મિત્રો ચેપ્ટર 5ના આગળના બંને લેક્ચર તમે ધ્યાનથી જોયા હશે અને એના સૂત્રો પણ મોઢે કર્યા હશે. હવે એના પર આધારિત દાખલા ગણવાની શરૂઆત કરવાની છે. આપણે શરૂ કરીએ. કોયડો 5.1 પેજ 138. એક બલૂનમાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે. 0.2 બાર દબાણ. ઓરડાનું તાપમાન છે ટી. લગભગ ઓરડાનું તાપમાન કેટલું લઈશું? 298 કેલ્વિન અથવા 300 કેલ્વિન, જે લો એ. રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. 0.2 બારથી દબાણ વધે તો તે બલૂન ફાટી જાય એવો છે. તો આપણે 0.2 બાર એટલે P1 લઈ લઈએ એકવાર. ઓકે. પછી આપ્યું છે 1 બાર દબાણે વાયુનું કદ 2.27 લિટર છે. તો P2 કેટલું છે? 1 બાર. કદ કેટલું છે? V2 2.27 લિટર. ઓકે. તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાય? તો તમને શું પૂછ્યું છે? V2 પૂછ્યું છે. આ દબાણે કદ કેટલું હશે? મીન્સ V1 પૂછ્યું છે. આ દબાણે કદ કેટલું થઈ શકે? તાપમાન કેવું છે? અચળ છે. તાપમાન અચળ હોય તો કયો નિયમ લાગુ પડે? યાદ છે? બોયલનો નિયમ. કયો નિયમ? તો બોયલના નિયમ અનુસાર P1 V1 ઇક્વલ ટુ P2 V2. P2 V2 ની કિંમત છે તમારા પાસે, P1 ની કિંમત છે, તો તમને V1 શોધતા આવડે જાતે. આ દાખલો જાતે ગણવાનો. આટલે સુધી મેં સમજાવ્યું. આ સૂત્ર વાપરવાનું. 5.2 પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ જ્યાં તાપમાન 23.4 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. પેસિફિક મહાસાગરમાં તાપમાન કેટલું છે? T1 જ કહી દેવાનું. 23.4 વત્તા 273.15 અથવા 273 એટલે કેટલા કેલ્વિન થશે? ઝડપથી 296.4 કેલ્વિન થયા. કેલ્વિનમાં ફેરવવાના, નિરપેક્ષ તાપમાન લેવાનું. બલૂનમાં કેટલા લીટર ભરેલું છે? 2 લીટર. તો V1 અને સંલગ્ન કેટલા લીટર છે? 2 લીટર. હિન્દ મહાસાગરમાં જહાજ પહોંચે છે અને તાપમાન 26.1 છે. T2 26.1 વત્તા 273 299.1 કેલ્વિન થાય. ઓકે. તો તેનું કદ V2 શોધવાનું છે. અહીં આગળ વાતાવરણનું દબાણ કેવું છે? અચળ. P કેવો છે? અચળ. P અચળ હોય તો કોનો નિયમ લાગુ પડે? ચાર્લ્સનો નિયમ. કોનો નિયમ? અને ચાર્લ્સનો નિયમ V ચલે છે T, એટલે V1 અપોન T1 ઇક્વલ ટુ V2 અપોન T2. V1 અને T1 ની કિંમતો છે, T2 ની કિંમત છે, તો તમારે કોની કિંમત શોધવાની છે? V2. કેલ્ક્યુલેટરથી આવડે. બીજો દાખલો પૂરો થઈ ગયો. આ બધા 2-2 માર્કના દાખલા છે મિત્રો. ચલો, કોયડો 5.3 આયા આપણે. કેલ્ક્યુલેટર રાખજો જોડે, એટલે એકાદ દાખલો એ લોકોને ગણી નહીં આપીએ આપણે. કોયડો 5.3 એવું કે છે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો T1 કેટલા છે? 25 ડિગ્રી સેન્ટીગ્રેડ વત્તા 273 એટલે 298 કેલ્વિન. 760 મિલીમીટર પારાનું દબાણ. તો P1 દબાણ કેટલું છે? 760 મિલીમીટર ઓફ મર્ક્યુરી પારાનું દબાણ છે. કદ કેટલું વાયુનું? 600 ml. V1 કેટલા છે? 600 ml. ઓકે. વાયુનું કદ 640 ml. હવે બીજી પરિસ્થિતિ આપી. V2 કેટલા આપ્યા? 640 ml.
અને તાપમાન 10 ડિગ્રી સેન્ટીગ્રેડ T2 10 વત્તા 273 283 કેલ્વિન. તો દબાણનું મૂલ્ય શોધો. P2 શું કરવાના છે? કયું સમીકરણ વાપરશો? સંયુક્ત વાયુ સમીકરણ. અહીં તમને ચોખ્ખું દેખાય કે ટી પી ને વી છે તો કયું સમીકરણ વપરાય? સંયુક્ત વાયુ સમીકરણ કયું છે? P1 V1 અપોન T1 બરાબર P2 V2 અપોન T2. આ સૂત્ર લઈને દાખલો ગણાય. તમારે શું શોધવાનું છે? P2. બાકી બધી કિંમતો છે, કિંમતો બેઠી મૂકી દો. ml ઉડી જશે. મિલીમીટર ઓફ મર્ક્યુરીમાં જવાબ આવશે. કેલ્વિન હમે ઉડી જાય. આવડે તમને? તો એકમ જવાબ કયો આવશે? મિલીમીટર ઓફ મર્ક્યુરી. એમાં દબાણ આવશે. આવડશે? ત્રીજો દાખલો પૂરો. 5.4. નિયોન ડાયોક્સિજનનું મિશ્રણ. હવે બે જણનું મિશ્રણ છે, નિયોન અને ડાયોક્સિજન. ખાસ તો આ બે એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી એટલે મને તો ડાલ્ટનનો જ પ્રશ્ન લાગે છે. ઓકે. 70.6 ગ્રામ ડાયોક્સિજન. ચાલો પહેલા 70.6 ગ્રામ O2. હવે ગ્રામમાં છે, O2નો અણુભાર કેટલો? 16 દુના 32. તો 32 ગ્રામ પ્રતિ મોલ વડે ભાગી નાખીએ તો એના મોલ મળી જાય. કેટલા મળે છે? 2.21 મોલ મળે છે. ઓકે, એ O2 ના થયા. હવે બીજું આપ્યું છે 167.5 ગ્રામ નિયોન. ચલો, નિયોનનો પરમાણુ ભાર તમને યાદ છે? એનીનો 10 એટલે 20 થાય. 20 ગ્રામ પ્રતિ મોલ. તો કેટલા આવશે? આટલા મોલ મળ્યા. બંનેના મોલ મળી ગયા. હવે શું શોધવાનું છે તમારે? વાયુઓના મિશ્રણનું કુલ દબાણ. મિશ્રણનું કુલ દબાણ P કુલ ઇઝ ઇક્વલ ટુ 25 બાર છે. તો ઓક્સિજન ને નિયોનના આંશિક દબાણ શોધો. PO2 શોધવાના, PNE શોધવાના. ઓકે, આ માહિતી છે. આના પરથી હવે દાખલો ગણીએ. ઓકે, આ સાઈડ દેખાશે ને સેજ? ઓકે, હવે જુઓ. પહેલાં તો તમે જાણો છો P of O2 ઇઝ ઇક્વલ ટુ X of O2 ઇન્ટુ P કુલ. યાદ છે? PA બરાબર XA ઇન્ટુ P કુલ. PA બરાબર XA ઇન્ટુ P કુલ. એ જ રીતે P of O2, O2નું આંશિક દબાણ, અને કહેવાય O2નું આંશિક દબાણ બરાબર X of O2 ઇન્ટુ P કુલ. X of O2 એટલે O2ના મોલ અંશ. તો X of O2 ઇઝ ઇક્વલ ટુ O2ના મોલ છેદમાં કુલ મોલ. ચલો, O2ના મોલ કેટલા છે? આવી રહ્યા 2.21 છેદમાં કુલ મોલ 2.21 વત્તા 8.375 ઇઝ ઇક્વલ ટુ. પહેલા આ બેનો સરવાળો કરો. એટલે 10.585 થયા. 2.21 ભાગ્યા 10.585 2087 આટલા મોલ અંશ આયા આના. ઓકે,
હવે પી ઓફ O2 ઇઝ ઇક્વલ ટુ 0.2087 ગુણ્યા કુલ દબાણ કેટલું છે 25. બોલો. હમ 5. ઓકે 21.75. હવે જાણીએ છીએ કે મિશ્રણમાં બે જ વાયુ છે O2 અને Ne. તો હવે હું આ રીતે લખી શકું અહીંયા ગાડી પી કુલ બરાબર પી ઓફ O2 વત્તા પી ઓફ નિયોન. ધેરફોર પી ઓફ નિયોન ઇઝ ઇક્વલ ટુ પી કુલ 25 ઓછા PO2 5.2175. હમ 78. આ તમારું આટલા બાર દબાણ આવશે એનું. તો આ તમારો જવાબ થઈ ગયો. બંને જવાબ આખો દાખલો સમજાયો ડાલ્ટનનો છે. ઓકે આગળ વધીએ. 5.4 પૂરો. હવે સ્વાધ્યાય તરફ જઈએ કારણ કે વચ્ચે કોઈ દાખલા દેખાતા નથી. ચાલો સ્વાધ્યાયના દાખલા ગણીએ આપણે. 5.1 500 ડેસીમીટર ક્યુબ હવાનું એક બાર દબાણે સંકોચન કરી 200 ડેસીમીટર ક્યુબ કરવા 30 ડિગ્રી સેન્ટીગ્રેડે ન્યૂનતમ કેટલું દબાણ જોઈશે. તો અહીં આગળ તમને 5.1 સ્વાધ્યાયમાં ટી બરાબર 30 ડિગ્રી સેન્ટીગ્રેડ કેવું છે અચળ છે. તો સૂત્ર વાપરશો P1 V1 ઇક્વલ ટુ P2 V2. P1 કેટલા લેશો 1 બાર, V1 500 અને V2 કેટલા લેશો 200. P1 1 બાર, આ કેટલા 500, V2 કેટલા 200. તમારે શું શોધવાના છે P2. તો 12માં આવી જશે કમ્પ્લીટ. 5.2 120 mlની ક્ષમતા ધરાવતું પાત્ર 35 ડિગ્રી સેન્ટીગ્રેડ અને ફરી બી 35 ડિગ્રી સેન્ટીગ્રેડ જ છે. તમે જોઈ લો તો ફરી બીજામાં 35 ડિગ્રી સેન્ટીગ્રેડ કેવું છે અચળ. ધેરફોર કોનો નિયમ બોયલનો નિયમ P1 V1 ઇક્વલ ટુ P2 V2. હવે ml એટલે V 120 ml 1.2 બાર દબાણે. બીજા 180 ml કદવાળું પાત્ર. તો તમને P2 શોધતા આવડે એકદમ આરામથી દાખલા આવડી જાય છે. સિમ્પલ દાખલા છે બોઇલના છે બંને. ચલો 5.3 PV બરાબર NRT નો ઉપયોગ કરી દર્શાવો કે વાયુની ઘનતા વાયુના દબાણને સમપ્રમાણમાં છે. આપણે થિયોરેટિકલ જ્યારે ભણ્યા શું ભણ્યા હતા યાદ કરાવી દઉં ખાલી ઝડપથી. PV બરાબર NRT પરંતુ N બરાબર વજન છેદમાં અણુભાર. ધેરફોર PV બરાબર WRT અપોન M. V અહીંથી કાઢી નાખીએ આ બાજુ લઈ લેવાય બરાબર છે ને. હવે ઘનતા D બરાબર વજન છેદમાં કદ એટલે દળ ભાગ્યા કદ. તો D મૂકી દેવાય તો P બરાબર શું આવે DRT અપોન M. તો અહીં આગળ સાબિત થાય છે કે વાયુની ઘનતા વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. P ચલે છે D. વાયુની ઘનતા વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. અહીં સ્ટેપ 1 અને સ્ટેપ 2 કેટલા માર્કનો પ્રશ્ન 2. આદર્શ વાયુ સમીકરણ PV બરાબર NRT લખવાનું. મૂલ બરાબર વજન છેદમાં અણુભાર
મૂકવાના, પછી લખવાનું ઘનતા બરાબર દળના છેદમાં કદ, એટલે W/V બરાબર D લખ્યા. આ સૂત્ર યાદ રાખવાનું કહ્યું હતું જ પહેલેથી મેં, P બરાબર DRT/m. કયો ટોપિક છે આ? 5.3 થિયોરેટિકલ ક્વેશ્ચન છે. 5.4 0 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે T કેટલા થશે? 273 કેલ્વિન. એક ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે છે, 5 બાર દબાણે ડાયનાઇટ્રોજનના જેટલી છે. ઓકે, એક ઓક્સાઇડની ઘનતા ઘનતા 2 બાર દબાણ એટલે Pa 5 બાર દબાણે N2 જેટલી છે. ઓકે, તો ઓક્સાઇડનું આણ્વીય દળ, તો ઓક્સાઇડનું આણ્વીય દળ શોધો. અહીં તમને 2 આપ્યા છે. જો આ પહેલું ઓક્સાઇડ આપ્યો છે અને બીજો આપ્યો છે N2. તો બંને માટે હું સૂત્ર લખીશ, P બરાબર DRT/m. ચલો, તો હવે ઓક્સાઇડ માટે શું થશે? P ઓફ ઓક્સાઇડ ઇઝ ઇક્વલ ટુ D ઓફ ઓક્સાઇડ ઇન્ટુ R. R તો અચળ જ રહેવાનો. T પણ અચળ જ છે 273 કેલ્વિન અપોન M. M ઓફ ઓક્સાઇડ. N2 માટે આ સૂત્ર લખો, P ઓફ N2 ઇઝ ઇક્વલ ટુ ઘનતા ઓફ N2 R કોમન T કોમન અપોન M ઓફ N2. હવે N2 નો અણુભાર તમે જાણો છો. હવે શું કહે છે? ઓકે, 2 બાર દબાણે અને આની ઘનતા 5 બાર દબાણે. ઓકે, હવે ઘનતાને સૂત્ર કરતા બનાવી દેવાનો છે આપણે. R અને T તો કોમન છે, નીકળી જશે. તો ઘનતા 2 બાર દબાણે ને 5 બાર દબાણે. ઓકે, ચલો મને આ લખવા દો. ધેરફોર P ઓફ O2 છેદમાં P ઓફ N2 ઇઝ ઇક્વલ ટુ, આ સમીકરણ 1, આ 2, આના છેદમાં આ લખ્યા મેં, ઇઝ ઇક્વલ ટુ, બોલો શું આવે? D ઓફ ઓક્સાઇડ છેદમાં M ઓફ ઓક્સાઇડ. બરાબર છે? RT નીકળી જશે. ઓકે, છેદમાં N2 એટલે M ઓફ N2 ઉપર જશે, છેદમાં D ઓફ N2. હવે કિંમત મૂકો. P ઓફ O2 ઓક્સાઇડ, O2 ના કહેવાય, ઓક્સાઇડ છે એટલે ઓડ લખ્યો છે મેં ખાલી. કેટલો છે? P ઓફ ઓક્સાઇડ 2 બાર, P ઓફ N2 5 બાર. ઘનતા D ઓફ ઓક્સાઇડ ધારો કે X છે. ઓકે, M ઓફ ઓક્સાઇડ શોધવાનો છે ઇન્ટુ M ઓફ N2. N2 નો અણુભાર 14 દુના 28. N2 નો અણુભાર 14 દુના 28. D ઓફ N2 એ પણ X જ હશે, સમાન છે એવું કહ્યું ને. એક ઓક્સાઇડની ઘનતા 5 બારે N2 જેટલી જ. આ XX ઉડી ગયા હમ. ઓકે, ધેરફોર M ઓફ ઓક્સાઇડ ઇઝ ઇક્વલ ટુ 28 ગુણ્યા 5 છેદમાં 2, 70 ગ્રામ પ્રતિ મોલ ઓક્સાઇડનો અણુભાર આવશે. દાખલો સમજાય છે? ફરી એકવાર, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 273 કેલ્વિન તાપમાને એક ઓક્સાઇડની ઘનતા 2 બાર છે, 2 બાર દબાણે છે. કેટલી છે આપી નહીં, પણ એવું કોઈ 5 બાર દબાણે N2 જેટલી જ છે. તો આ દબાણ જુદા જુદા થયા બંને. ઓક્સાઇડનું આણ્વીય દળ શોધવાનું છે. સૂત્ર P બરાબર DRT/m. કોના સંદર્ભમાં લખવાનું? પહેલાં ઓક્સાઇડ માટે લખવાનું,
પછી N2 માટે સેમ સૂત્ર. હવે સૂત્ર 1/2 કરતાં તમારે જો થિયોરેટિકલ લખવું હોય તો સૂત્ર 1/2 કરતાં તો 1/2 કરશો તો RT તો કોમન જ છે, બંનેમાં ઉડી જશે. PO/PN2 DO/MO આ ઉપર જશે, MN2/DN2 કિંમતો મૂકો, જવાબ આવી જશે. ઓકે, ચલો 5.5 જોઈએ. શું કહે છે? એક આદર્શ વાયુના એના 1 ગ્રામનું દબાણ 27 ડિગ્રીએ 2 બાર જણાયું. બીજા આદર્શ વાયુ બીના 2 ગ્રામ તે જ તાપમાને તે જ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે ત્યારે દબાણ 3 બાર જણાયું. તો તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધો. ઓકે, ચલો. એનું 1 ગ્રામનું દબાણ, ઓકે, P ઇઝ ઇક્વલ ટુ PA 2 બાર, T1 27 ડિગ્રી વત્તા 273 એટલે 300 કેલ્વિન તો પાક્કા જ. ઓકે, 1 ગ્રામ માસ ઓફ A 1 ગ્રામ, માસ એટલે W લેવા પડશે, નહીં તો ભેગું થશે. W ઓફ A 1 ગ્રામ વજન વેઇટ. વાયુ બીના 2 ગ્રામ, W ઓફ B 2 ગ્રામ. તે જ તાપમાને તે જ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે ત્યારે દબાણ 3 બાર થાય છે. એટલે 2 બાર તો હતું જ ને, 3 બાર થાય છે તો P ઓફ B ઇઝ ઇક્વલ ટુ 1 બાર, કારણ કે P કુલ બરાબર PA વત્તા PB બરાબર 3 બાર. આ તમને 3 બાર આપ્યું છે, એ જ પાત્રમ દાખલ કર્યો છે, બરાબર સાંભળજો. પહેલાં 2 તો હતું જ અને પછી દાખલ કર્યો તો 3 બાર થયું, એટલે PB કેટલા? 1 બાર. ઓકે, બીજી કઈ માહિતી આપી નથી. ટેમ્પરેચર કેવું છે? 300 કેલ્વિન, અચળ જ છે, કોઈ માહિતી આપી નથી એટલે અચળ જ છે. તો હવે એમ કહે છે અણુભાર વચ્ચે સંબંધ શોધો. તો આપણે તો જાણીએ છીએ P ઇઝ ઇક્વલ ટુ WRT અપોન MV. આ સૂત્રને એના સંદર્ભમાં લખો. PA બરાબર WA ઇન્ટુ R ઇન્ટુ T અપોન MA ઇન્ટુ V. કમ્પ્લીટ. PB બરાબર બીના સંદર્ભમાં લખો. આ પહેલું સૂત્ર થયું. બોલો, WB ઇન્ટુ R ઇન્ટુ T અપોન MB ઇન્ટુ V. આ સમીકરણ 2. આગળના પ્રશ્ન જેવો જ. 1/2 કરતા શું કરતા? 1/2. બોલો ઝડપથી. PA અપોન PB ઇઝ ઇક્વલ ટુ, બોલો, WA અપોન MA. RT અને V ઉડી જશે, એક જ હરખું કદ છે, એના એ જ પાત્રમ દાખલ કર્યો છે. R કોમન છે અને T પણ અચળ છે, તમે જોયું. ઓકે, WA અપોન MA આ ઉલટાશે ઇન્ટુ MB અપોન WB. ધેરફોર PA કેટલા છે? જલ્દી 2 બાર, PB 1, WA 1, MA ખબર નથી, શોધવાના છે. WB લઈ લો અહીં આગળ. WB કેટલા? 2 ઇન્ટુ MB અપોન MA. ધેરફોર MB અપોન MA
बराबर 4। तो शू पूछ्યું છે आणवीय दળ वच्चेनो संबंध धેरफॉर आणवीय दળ MB बराबर 4Ma धेरफॉर बी नु आणवीय दળ एना आणवीय दળ करता 4 गणुं हशे। बी नु आणवीय दળ एना आणवीय दળ करता 4 गणुं हशे। आ एमना आणवीय दળ वच्चेनो संबंध MB/Ma बराबर 4 सुधी लखो तो पण दाखलो साचो। आगळना दाखलानी जेवो ज छे। कम्प्लीट। ओके, हवे 5.6 गटर साफ करो। अने भाई गटर साफ करो आपणामांथी कोई जवानुं ना, तो ये दाखलो गणवानो नहीं। गटरोना दाखला गणवाना नहीं, कारण के आपणे गटर साफ करवा सायन्स भणता नथी। 5.7 5.7 बोलो 9 डेसीमीटर क्यूबना फ्लास्कमां 9 डेसीमीटर क्यूबनो फ्लास्क है। आ एनु कद है 27 डिग्री सेंटीग्रेड। T बराबर 27 + 273 एटले 300 केल्विन। 3.2 ग्राम मीथेन अने 4.4 ग्राम कार्बन डाइऑक्साइड। मीथेन एटले CH4 ने 4.4 ग्राम कार्बन डाइऑक्साइड एटले CO2 भर्या तो केटलू दबाण उत्पन्न थशे? कुल दबाण P कुल = शोधवाना छे। कोनो दाखलो छे? डाल्टन। कोनो दाखलो छे? ओके, આપણે જાણીએ છે કયું? P કુલ = N of methane વત્તા N of CO2 into RT/V। RT/V एकदम सिंपल दाखलो થઈ ગયો। ओके, डेसीमीटर क्यूब एटले लीटर ज कहेवाय। डेसीमीटर क्यूब एटले लीटर। तो अहीं अगाड़ी बिल्कुल गूंचवाता ना, अहीं अगाड़ी 9 लीटर लखी ज दઉં છું। तो V लीटर में आपेलू ज छे। R केटलो आवे? 0.083 लीटर वातावरण डिवाइड बाय मोल केल्विन। टेम्परेचर केटलू छे? 300। आ केटला लेवाना छे? 9। રહ્યું શું શોધવાનું? મોલ શોધવાના। N of CH4 = 3.2 ग्राम छेदमा CH4 नो अणु भरવાનો 12 ने 4 16 ग्राम प्रति मोल। 3.2 भाग्या 16 કેટલા આવે? 0.2 આવે। 0.2 मोल। N of CO2 એટલે 4.4 छेदमा 44 ग्राम प्रति मोल। 16 दूना 32 અને 12 32 2 34 10 44 એટલે સમજ પડે છે 0.1 મોલ। પતી ગયું। અહીં કેટલા આવશે? P કુલ = 0.2 વત્તા 0.1 એટલે 0.3 into 0.083 into 300 છેદમાં 9 બોલો। 0.83 P છે। એકમ કયો આવશે? 12। દાખલા પૂરા।